એપિસોડ 56મો। મનુષ્ય પોતાનું ભાગ્ય લઈને આવે છે અને કર્મોનો બોજ લઈને જાય છે। અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે માનહ કુલે વૈરકૃત કશ્ચિદસ્તુ રાજા અમાત્યો મા પરસ્વાપહારી મિત્રદ્રોહી નૈકૃતિ કો અનૃતિ વા પૂર્વાસી વા પિતૃદેવા અતિથિભ્યઃ। અમારા કુટુંબમાં કોઈ વેર કરવા વાળું ના હોય, બીજાના ધનનું અપહરણ કરવા વાળો રાજા અથવા મંત્રી ન હોય અને મિત્રદ્રોહી, કપટી તથા અસત્યવાદી ન હોય। આ પ્રકારે માતા, પિતા, દેવતા અને અતિથિઓને ભોજન કરાવ્યા પહેલા ભોજન કરવા વાળો પણ અમારા કુટુંબમાં ના હોય। દેવ અને દૈત્યના ઇન્દ્રોની જેમ રણની ઉત્કંઠાવાળા ત્રિપુષ્ટ અને અશ્વગ્રીવના સૈન્યો સામસામા આવીને સ્થિત થયા। કવચ ધરીને સજ્જ થયેલા એ બંને સૈન્યોનો કોલાહલ અશ્વ સૈન્યએ ચૂર્ણ કરેલી પૃથ્વીની રજની જેમ દિશાઓમાં વ્યાપી ગયો। સૈન્યના નિશાનની ધ્વજાઓ ઉપર રહેલા સિંહ, અષ્ટાપદ, ચિત્તા, હાથી અને વાનરોથી સર્વ આકાશ ભયંકર અરણ્યના જેવું દેખાવા લાગ્યું। નારદના જાણે બંધુ હોય તેમ કળહ ક્રીડા કરવામાં કુતૂહલવાળા અને સુભટોને ઉત્સાહ આપવામાં ચતુર એવા ભાટચારણો રણભૂમિમાં ફરવા લાગ્યા। ત્યાર પછી બંને સૈન્યોએ યુદ્ધનો આરંભ કર્યો। તેઓના બાણોની શ્રેણીઓથી જાણે આકાશમાં પક્ષીઓ ઉડતા હોય તેવો દેખાવ થઈ રહ્યો। તે વખતે અરણ્યમાં વૃક્ષની શાખાઓના અગ્રભાગના પરસ્પર સંઘર્ષણથી જેમ દાવાનળ ઉત્પન્ન થાય તેમ બંને સૈન્યના સૈનિકોના યુદ્ધમાં પરસ્પર અથડાતા શસ્ત્રોથી અગ્નિ ઉત્પન્ન થયો। સમુદ્રમાં પરસ્પર અથડાવાથી જેમ અનેક જળજંતુઓનો વિનાશ થાય તેમ શસ્ત્ર વડે યુદ્ધ કરનારા અમિત પરાક્રમી અનેક સુભટોનો તે રણભૂમિમાં વિનાશ થયો। થોડી વારમાં સમુદ્રની વેલા જેમ નદીના જળને પરાંગમુખ કરે તેમ ત્રિપુષ્ટ વાસુદેવની અગ્રસેનાએ અશ્વગ્રીવની સેનાને પરાંગમુખ કરી તત્કાળ પોતાના અગ્રસૈન્યનો ભંગ થતો જોઈને જાણી આંગળીના અગ્રભાગનો ભંગ થયો હોય તેમ અશ્વગ્રીવના પક્ષના વિદ્યાધરો ઘણા કોપાયમાન થયા। પ્રચંડ ભુજાવાળા એવા તેઓ રણભૂમિમાં એટલા બધા ઉત્કટ થઈ ગયા કે જાણે યમરાજના સચિવપણાની મુદ્રાને પ્રાપ્ત કરી આવેલા પિશાચ હોય તેવા તેઓ દેખાવા લાગ્યા। તેઓમાં વિકટ અને ઉત્કટ દાંતવાળા, વિશાળ વૃક્ષ સ્થળવાળા તેમજ શ્યામ અને ભયંકર આકૃતિવાળા રાક્ષસો જાણે અંજનાચલ પર્વતના શિખરો હોય તેવા જણાવા લાગ્યા। કેટલાક વિદ્યાધરો પૂંછડારૂપી હળના પછાડવાથી પૃથ્વીને ફાડી નાખતા અને મંડળાગ્નિ ક્રિયાને કરનારા નખોવાળા કેસરી સિંહો થયા। કેટલાક પોતાની સૂંઢોથી તૃણના પૂળાની જેમ હસ્તીઓને આકાશમાં ઉછાળનારા
તેમજ જાણે ઊંચા શિખરોવાળા પર્વતો હોય તેવા અષ્ટાપદ પશુઓ થયા. કેટલાયક પૂંછડાઓને પૃથ્વી પર પછાડતા અને દાંતથી વૃક્ષોને મરડી નાખતા સિંહ તથા હસ્તીની આકૃતિ જેવા પણ વિકરાળ એવા વરાહ જાતિના પશુઓ થયા. બીજા કેટલાયક ચિત્તા, સિંહ, વૃષભ, દંશ, નાર વગેરે શિકારી પ્રાણીઓના રૂપ કરીને તૈયાર થયા. પછી જાણે યમરાજને બોલાવતા હોય તેમ ભયંકર શબ્દો કરતા તે વિદ્યાધરો વેગથી ત્રિપુષ્ટના સૈન્યને ઉપદ્રવ કરવા લાગ્યા. તેથી જેઓના મુખ ગ્લાનિ પામી ગયા છે અને જેમનો ઉત્સાહ ભંગ થઈ ગયો છે એવા પ્રજાપતિ રાજાના પુત્ર ત્રિપુષ્ટ વાસુદેવના સુભટો તત્કાળ વિચાર કરવા લાગ્યા કે આહા, આ શું થયું? શું અમે માર્ગની ભ્રાંતિથી આ યમરાજના નગરમાં આવ્યા, અથવા શું રાક્ષસોના નિવાસસ્થાનમાં આવ્યા, કે ભયંકર વિંધ્ય સ્થળમાં આવ્યા? અશ્વગ્રીવની આજ્ઞાથી આ સર્વભૂત અને ક્રૂર પ્રાણીઓ અમોને હણી નાખવાને માટે પોતપોતાના સ્થાનકોથી અહીં આવ્યા છે. ખરેખર એક કન્યાને નિમિત્તે આ પ્રલયકાળ પ્રાપ્ત થયો છે. આ સમયમાં જો ત્રિપુષ્ટ રાજા પોતે જય મેળવે તો અમારો પુરુષાર્થ રહ્યો એમ સમજવાનું છે. આ પ્રમાણે ચિંતામાં નિમગ્ન અને બુદ્ધિરહિત થયેલા તે સુભટો જ્યારે રણમાંથી પાછા વળવાને ઈચ્છવા લાગ્યા ત્યારે જ્વલનજટીએ આવી ત્રિપુષ્ટને કહ્યું, આ સર્વ વિદ્યાધરોની કેવળ માયા છે. આમાં કાંઈ પણ સત્ય નથી. હું બરોબર જાણું છું, કારણ કે સર્પનો ઘસારો સર્પ જ જાણે, બીજો ન જાણે. એ મંદબુદ્ધિવાળા વિદ્યાધરોએ આવી માયા બતાવીને પોતાની અશક્તિ બતાવી છે. કારણ કે શક્તિવાન એવો કયો પુરુષ આવી બાળકને બીવડાવવા જેવી ઈચ્છા કરે? માટે હે મહાવીર, બેઠા થાઓ, રથ ઉપર આરૂઢ થાઓ અને શત્રુઓને માનરૂપી ઊંચા પર્વત પરથી હેઠા ઉતારો. કિરણોથી ઉદ્યુત થયેલા સૂર્યની જેમ જ્યારે તમે રથારૂઢ થશો ત્યાર પછી કયા પુરુષનું તેજ વૃદ્ધિ પામશે? આ પ્રમાણે જ્વલનજટીએ કહ્યું. એટલે મહારથીઓમાં અગ્રસર એવો ત્રિપુષ્ટ વાસુદેવ સૈન્યને આશ્વાસન આપી મોટા રથ ઉપર આરૂઢ થયો અને મોટી ભુજાવાળા અચલ બલરામ પણ સંગ્રામના રથ પર બેઠા. કારણ કે બીજી કોઈ વખતે પણ પોતાના લઘુબંધુને એકલા મૂકતા નહીં, તો યુદ્ધ વખતે તો તેને એકલો કેમ જ મૂકે? પછી સિંહો જેમ ગિરિના શિખરો ઉપર ચડે તેમ જ્વલનજટી વગેરે વિદ્યાધરો પણ રથો ઉપર આરૂઢ થયા. તે વખતે વાસુદેવના પુણ્યથી આકર્ષાયેલા દેવતાઓએ આવીને ત્રિપુષ્ટ વાસુદેવને સારંગ નામે દિવ્ય ધનુષ્ય, કૌમુદકી નામે ગતા, પાંચજન્ય નામે શંખ, કૌસ્તુભ નામનો મણિ અને નંદક નામનું ખડગ તથા વનમાળા નામે એક માળા અર્પણ કરી. તેમજ બલભદ્રને સંવર્તક નામે હળ, સોનંદ નામે મુશળ અને ચંદ્રિકા નામની ગદા આપી. તેઓને આ પ્રમાણેના દિવ્ય શસ્ત્રો મળેલા જોઈને હર્ષ પામેલા સર્વે સુભટો જાણે યમરાજના પુત્રો હોય તેમ એકઠા થઈને પૂર્ણ પરાક્રમ બતાવતા અધિક યુદ્ધ કરવા લાગ્યા. પછી ત્રિપુષ્ટે યુદ્ધરૂપી નાટકમાં નાંદીરૂપ અને શબ્દથી દિશાઓના મુખને પૂરનારો પાંચજન્ય નામનો સંઘરત્ન ફૂક્યો. સંવર્ત પુષ્કરાવર્ત નામના પ્રલય મેઘની ગર્જના જેવા તે શંખના નાદથી અશ્વગ્રીવના સર્વ સૈનિકો ક્ષોભ પામી ગયા. તે વખતે કેટલાયકના હાથમાંથી વૃક્ષોના પત્રોની જેમ શસ્ત્રો પડી ગયા. કેટલાયક જાણે અપસ્માર વ્યાધિવાળા હોય તેમ પોતે જ પૃથ્વી પર પડી ગયા. કોઈ શિયાળની જેમ ભીરું થઈ નાસી ગયા. કોઈ સસલાની જેમ નેત્ર આડા હાથ દઈને સંતાઈ ગયા. કોઈ ગુવડ પક્ષીની જેમ ગુફામાં પેસી ગયા અને કોઈ જળની બહાર મૂકેલા શંખલાની જેમ ખળભળવા લાગ્યા. સમુદ્રના શોષણની જેમ પૂર્વે કદી નહીં થયેલા પોતાના સૈન્યનો ભંગ સાંભળીને
અશ્વગ્રીવે પોતાના સુભટોને કહ્યું, અરે વિદ્યાધરો, વૃષભના નાદથી જેમ વનમાં મૃગલા નાસી જાય તેમ ફક્ત શંખના નાદથી ત્રાસ પામીને તમે કેમ નાસી જાઓ છો? તમે એ ત્રિપુષ્ટ અને અચલનું શું પરાક્રમ જોયું કે જેથી ચાટિયા રૂપે ઊભા કરેલા પુરુષના દર્શનથી પશુઓ નાસી જાય તેમ તમે ત્રાસ પામી નાસી જાઓ છો? આજ સુધી વિવિધ યુદ્ધની અંદર મેળવેલો યશ તમે હારી જાઓ છો, કારણ કે ધોયેલા શ્વેત વસ્ત્ર ઉપર પડેલો લેશ માત્ર પણ કાજલનો ડાઘ તે વસ્ત્રની શોભાને ઘટાડે છે. દેવયોગે તમારામાં જે આ સ્ખલિતપણી આવી ગયું છે તેને નિવૃત્ત કરો. આકાશચારી એવા તમારી આગળ એ ભૂચરો મનુષ્યો શું હિસાબમાં છે? તમે યુદ્ધ કરો, અથવા જો અશક્ત હોય તો કેવળ સભ્ય થઈને ઊભા રહો. હું અશ્વગ્રીવ રાજા રણભૂમિમાં કોઈની સહાયની દરકાર કરતો નથી. આ પ્રમાણે અશ્વગ્રીવે કહ્યું એટલે લજ્જાથી નીચા મુખ કરી સર્વ વિદ્યાધરો પર્વતથી સ્ખલના પામેલા સમુદ્રની જેમ પાછા વળ્યા. પછી અશ્વગ્રીવ પણ રથમાં બેસી અવ્યગ્ર થઈ ક્રૂર ગ્રહની જેમ શત્રુઓનો ગ્રાસ કરવાને આકાશ માર્ગે ચાલ્યો અને જાણે નવીન અસ્ત્રોનો મેઘ હોય તેમ બાણોથી, શસ્ત્રોથી અને બીજા અસ્ત્રોથી તેણે ત્રિપુષ્ટના સૈન્ય ઉપર વૃષ્ટિ કરવા માંડી. એ અસ્ત્રોની વૃષ્ટિથી ત્રિપુષ્ટનું બધું સૈન્ય ગ્લાનિ પામવામાં આવ્યું, કારણ કે ભૂમિચર મનુષ્યો કદી ધીર હોય તો પણ આકાશચારીઓની સામે શું કરી શકે? પછી બલરામ, ત્રિપુષ્ટ અને જ્વલનજટી રથમાં બેસી પોતાના વિદ્યાધાર સુભટોની સાથે આકાશમાં ઉડ્યા અને બંને પક્ષના વિદ્યાધરો આકાશમાં રહીને ગુરુની પાસે જેમ પરીક્ષા આપે તેમ પરસ્પર પોતાની વિદ્યાશક્તિ બતાવતા અધિકાધિક યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે બંને સૈન્યના ભૂચરવીરો પણ વનમાં જેમ હાથી લડે તેમ પરસ્પર ઘણો ક્રોધ કરીને યુદ્ધ કરવા લાગ્યા. થોડી વારમાં શસ્ત્રોથી પરસ્પર પ્રહાર કરતા એવા વિદ્યાધરોના રુધિરની પૂર્વે કદી નહીં થયેલી અને જાણે ઉત્પાતકારી હોય તેવી વૃષ્ટિ થવા માંડી. પરસ્પર આઘાતના શબ્દોથી ગગનને ગજાવતું અને દંડના નાદથી સંગીત જેવું જણાતું દંડાદંડી યુદ્ધ કેટલા એક વિદ્યાધરો કરવા લાગ્યા. ઉદંડ ભુજાથી પ્રચંડ એવા ડંકાઓથી ઢોલની જેમ ખડગ દંડ વડે શત્રુઓને મારવા લાગ્યા. બીજાનો યુદ્ધમાં જય નહીં સહન કરનારા કોઈ પરસ્પર મળતી વખત કાંસીના તાલની જેમ વિશાળ સ્ફુરક જાતિના શસ્ત્રોનું આસ્ફોટન કરવા લાગ્યા. મેઘ જેમ વીગળીને ફેંકે તેમ કોઈ આકાશ પર રસ્તાને પાડતા તડતડ શબ્દ કરતી શક્તિઓને ફેંકવા લાગ્યા. કોઈ ભયંકર સર્પોની જેમ શૈલ્યોની વૃષ્ટિ કરવા લાગ્યા અને કોઈ જાણે બીજા ગરુડો હોય તેવા પત્રોથી સ્ફુરાયમાન પત્રી જાતના શસ્ત્રોને વરસાવવા લાગ્યા. એવી રીતે બંને સૈન્યના ઉછળતા અને પડતા એવા આયુધોથી આકાશ અને પૃથ્વી જાણે વિવિધ જાતના શસ્ત્રોથી વ્યાપ્ત હોય તેમ દેખાવા લાગ્યા. કોઈ તરત છેદીને હાથમાં ગ્રહણ કરેલા શત્રુઓના મસ્તકો વડે જાણે ઉદ્ભટ ક્ષેત્રપાળો હોય તેમ રણભૂમિમાં દેખાવા લાગ્યા. હાથીના મુખથી જેમ ગણપતિ અને ઘોડાઓના મુખથી જેમ કિન્નર ઓળખાય તેમ કબંધ ઉપર પડેલા હાથી અને અશ્વોના મસ્તકોને લીધે અનેક સૈનિકો તેવા દેખાવા લાગ્યા. તરત છેદાઈને ઘણીવાર કટી ભાગ ઉપર પડેલા પોતાના મસ્તક વડે નાભિમુખવાળા ભૂત હોય તેમ કેટલાક જણાવા લાગ્યા. કોઈ વીર પુરુષોના કબંધો દેવીના સ્વયંવરથી જાણે ઘણો હર્ષ પામ્યા હોય તેમ નૃત્ય કરવા લાગ્યા. કોઈના મસ્તકો છૂટા પડી ગયા છતાં પણ જાણે કબંધ ઉપર ચડવાને આદરથી મંત્રો બોલતા હોય તેમ હુંકાર શબ્દો કરવા લાગ્યા. આ પ્રમાણે કલ્પાંત કાળની જેવો ભયંકર સંગ્રામ પ્રવર્ત્યો. તે વખતે ત્રિપુષ્ટ વાસુદેવે પોતાનો રથ અશ્વગ્રીવના રથની સામે હંકાર્યો. મહારથીઓમાં અગ્રણી એવા બલરામ પણ સ્નેહના ગુણથી આકર્ષાઈ
પોતાના અનુજ ત્રિપુષ્ટના રથની પાસે પોતાના રથના ઘોડા પ્રેરીને આવ્યા. તે વખતે અશ્વગ્રીવ અત્યંત ક્રોધથી રાતા થયેલા નેત્રો પ્રસારી તેમની સાથે જોતો જાણે તે બંનેનું પાન કરી જવાને ઈચ્છતો હોય તેમ બોલ્યો, અરે તમારા બંનેમાં મારા ચંડસિંહ દૂધ પર ઘસારો કરનાર કોણ છે? અને પશ્ચિમ દિશાના અંતમાં રહેલા સિંહનો ઘાત કરીને દુર્મત થનારો કોણ છે? પોતાના જ વધને માટે વિષકન્યા જેવી જ્વલનજટીની સ્વયં પ્રભા કન્યાને પરણનારો કોણ છે? વાનર જેમ સૂર્ય સામી ફાળ મારે તેમ મારી ઉપર ફાળ મારનાર કોણ છે? કયા મૂઢ બુદ્ધિવાળો પુરુષ મને સ્વામી તરીકે નથી માનતો? આટલી વાર સૈન્યનો ક્ષય થતાં પણ તમે શા માટે ઉપેક્ષા કરી? તમે બે કોના આશ્રયથી મારી સામે થયા છો? અરે બાળકો, આનો પ્રત્યુત્તર આપો અને પછી અનુક્રમે એક સાથે સિંહની સાથે હાથીના બાળકોની જેમ તમે મારી સાથે યુદ્ધ કરો. આવા અશ્વગ્રીવના વચન સાંભળી ત્રિપુષ્ટ હસતા હસતા બોલ્યો, અરે દુષ્ટ, તારા દૂતને ઘર્ષણ કરનાર, પશ્ચિમના સિંહનો શિકાર કરનાર, સ્વયં પ્રભાને પરણનાર અને તને સ્વામી તરીકે નહીં માનનાર અને આટલી વાર તારી ઉપેક્ષા કરનાર હું પોતે ત્રિપુષ્ટ વાસુદેવ છું અને આ બળથી બળવાન સૈન્યનો નાશ કરનારા મારા જ્યેષ્ઠ ભ્રાતા બલરામ છે. ત્રણેય લોકમાં પણ તેની સામે ટકી શકે તેવો કોઈ નથી. તો તું કોણ માત્ર છે? હે મહાબાહુ, જો તારે અભિમત હોય તો સૈન્યનો ક્ષય કરવાની કાંઈ જરૂર નથી. તું પોતે અસ્ત્ર ગ્રહણ કર. તું મારો રણભૂમિનો અતિથિ છે. આપણે બંનેનું દ્વંદ્વ યુદ્ધ થાઓ. ભુજાઓનું કૌતુક પૂર્ણ થાઓ અને બંને સૈન્યના સુભટો માત્ર સભ્ય થઈને જોયા કરે. આ પ્રમાણે અશ્વગ્રીવ અને ત્રિપુષ્ટ બંનેએ અંગીકાર કરીને પોતપોતાના છડીદારો પાસે પોતપોતાના સૈન્યોને યુદ્ધ કરતા અટકાવ્યા. પછી એક હાથ મધ્યમાં રાખી અને બીજો હાથ કામઠાની અણી પર રાખી અશ્વગ્રીવે યમરાજની ભ્રુકુટી જેવા ભયંકર ધનુષ્યની ઉપર પણછ ચડાવી. પછી રણલક્ષ્મીની ક્રીડાના સંગીતની જાણે વીણા હોય તેવી ધનુષ્યની પણછ મયુરગીવના પુત્રે હાથ વડે વગાડી. તરત જ ત્રિપુષ્ટ વાસુદેવે નિશા મત્સ્યની જેમ શત્રુઓના નાશને સૂચવનારા સારંગ નામના ધનુષ્યને પણછ ચડાવી અને વજ્રના નિર્ઘોષ જેવો ભયંકર મૃત્યુને આવાહન કરવાના મંત્ર જેવો અને શત્રુઓના બળને હરણ કરનારો ધનુષ્યનો મોટો ઘોષ કર્યો. તે સમયે કંડિયામાંથી સર્પની જેમ ભાથામાંથી બાણો કાઢી કાન સુધી આકર્ષી અશ્વગ્રીવ વરસાવવા લાગ્યો. પછી કાળનું જાણે કટાક્ષ હોય અને કલ્પાંત કાળના અગ્નિની જાણે શિખા હોય તેવું કાંતિથી પ્રકાશમાન એક તીવ્ર બાણ ત્રિપુષ્ટની ઉપર છોડ્યું. તે બાણને આવતું જોઈ અવિચ્છેદ પરાક્રમવાળા ત્રિપુષ્ટ વાસુદેવે તત્કાળ છોડેલા બાણથી ઇક્ષુલતાની જેમ તેને છેદી નાખ્યું અને એવી હાથ ચાલાકીથી એક બીજું બાણ મૂક્યું કે જેણે તે પહેલું જ હોય તેમ તેનાથી અશ્વગ્રીવનું ધનુષ્ય પણ છેદી નાખ્યું. પછી અશ્વગ્રીવે જે નવા નવા ધનુષ્યો ગ્રહણ કર્યા તે ધનુષ્યો તેના મનોરથની સાથે ત્રિપુષ્ટ વીરે બાણોથી છેદી નાખ્યા. એક બાણથી પ્રસ્તિ વાસુદેવનો ધ્વજ છેદ્યો અને એક બીજા બાણથી એરંડાના વૃક્ષની પેઠે તેનો રથ ભાગી નાખ્યો. આ પ્રમાણે સ્થિતિ થઈ તો પણ અશ્વગ્રીવ બીજા રથમાં બેસી ધારાઓની મેઘની જેમ દૂરથી બાણોની વૃષ્ટિ કરતો ફરીવાર આગળ આવ્યો. એ વખતે તેણે
બાણો વડે દુર્દીનનો આડંબર કર્યો કે જેથી રથ સારથી ત્રિપુષ્ટ કે બીજું કંઈ પણ દેખવામાં આવતું ન હતું. પણ સૂર્ય જેમ પોતાના કિરણોની છટાથી અંધકારનો નાશ કરે તેમ ત્રિપુષ્ટે બાણોની વૃષ્ટિઓથી તે દુર્દિનકારક સર્વવૃષ્ટિનો તત્કાળ નિરાશ કર્યો. પછી ત્રિપુષ્ટના આવા પરાક્રમથી ક્રોધ પામેલા પર્વત જેવા સારવાળા અને શક્તિવાળાઓમાં શ્રેષ્ઠ એવા અશ્વગ્રીવે વીજળીની જાણે સહોદરા હોય, વજ્રની જાણે સખી હોય, મૃત્યુની જાણે માતા હોય અને શેષનાગની જાણે જીહવા હોય તેવી એક પ્રચંડ શક્તિ હાથમાં ગ્રહણ કરી. જાણે યમરાજની નર્તકી હોય તેમ ઘુઘરીઓના શબ્દ કરતી તે શક્તિને સ્તંભ ઉપર રાધાચક્રની જેમ તેણે પોતાના મસ્તક પર ફેરવવા માંડી અને પોતાના વિમાનના ભ્રંશની શંકાથી ભય પામેલા વિમાનવાસીઓએ જેને માર્ગ આપ્યો છે એવી એ શક્તિ અશ્વગ્રીવે સર્વબળથી ત્રિપુષ્ટ ઉપર નાખી. તત્કાળ ત્રિપુષ્ટે જાણે બે ભુજાદંડમાં ત્રીજો ભુજાદંડ હોય અથવા યમરાજનો દંડ હોય તેવી કૌમોદકી ગતા પોતાના રથમાંથી હાથમાં ગ્રહણ કરી અને હાથી જેમ ક્રીડા કરનારની ધમણનો પોતાના સુડાદંડથી વિનાશ કરે તેમ એ આવતી શક્તિની ઉપર તે ગદાનો પ્રહાર કર્યો, જેથી ઉગ્ર અગ્નિના કણિયાની સેંકડો ઉલ્કાપાતને વિસ્તારતી તે શક્તિ માટીના ઢેફાની જેમ ચૂરે ચૂરા થઈને પૃથ્વી પર પડી ગઈ. પછી અશ્વગ્રીવે જાણે ઐરાવતનો કાઢી લીધેલો દાંત હોય તેવો એક મોટો પરીઘ ગ્રહણ કરીને ત્રિપુષ્ટની ઉપર ફેંક્યો. ગરુડ જેમ ચાંચ વડે મોટા સર્પને ખંડ ખંડ કરી નાખે તેમ ત્રિપુષ્ટે તે પરીઘને ગદા વડે ખંડ ખંડ કરી નાખ્યો. પછી અશ્વગ્રીવે યમરાજની જાણે દાઢ હોય અને તક્ષક નાગની જાણે બહેન હોય તેવી વજ્રશિલાના સારથી બનેલી એક ગદા ત્રિપુષ્ટની ઉપર ફેંકી. મોટી ભુજાવાળા ત્રિપુષ્ટે પોતાની કૌમોદકી ગદાથી તે ગદાના આકાશમાં જ રેતીના મોદકની મેટે કટકા કરી નાખ્યા. આવી રીતે સર્વ અસ્ત્રો જ્યારે ભાગી ગયા ત્યારે અશ્વગ્રીવ પીડિત જનની પાસે બંધુવર્ગની જેમ તત્કાળ વિલખો થઈ ગયો અને તરત જ તેણે નાગાસ્ત્રનું સ્મરણ કર્યું. તે નાગાસ્ત્ર શીઘ્ર પ્રગટ થયું એટલે તે અસ્ત્રને ધનુષ સાથે જોડ્યું. તે વખતે રાફડામાંથી સર્પોની જેમ તેમાંથી અનેક સર્પો ઉત્પન્ન થયા. ભૂમિ અને આકાશમાં ફૂફાડા મારીને દોડતા એવા તે સર્પોએ ક્ષણવારમાં તિર્યંગ લોકને પાતાળ લોક જેવું કરી દીધું. લાંબા ભયંકર અને કાળા એવા મોટા સર્પો સ્ફુરણાયમાન થઈને હજારો કેતુઓની શંકા કરાવવા લાગ્યા. મૃત્યુના જાણે અવસર્પ હોય તેવા તે સર્પો આકાશમાં પણ પ્રસરવા લાગ્યા, જેથી ખેચરોની સ્ત્રીઓ તેનાથી ભય પામીને દૂર નાસવા પાડી. તે વખતે ત્રિપુષ્ટના સૈનિકોને મોટી આશંકા થઈ પડી, કારણ કે સ્વામીનો પ્રભાવ નહીં જાણનારને તેમજ ભક્તિવાનને તેમ જ થાય છે. પછી ત્રિપુષ્ટે ધનુષ ઉપર ગરુડાસ્ત્રને ચડાવીને છોડ્યું એટલે તેમાંથી કદળીના પત્રની જેમ પ્રસરતી પાંખોથી જાણે આકાશને સેંકડો છત્રથી વ્યાપ્ત કરતા હોય તેવા અનેક ગરુડો પ્રગટ થયા. સૂર્યના કિરણોથી અંધકારની જેમ તે ગરુડોની પાંખોના ચિત્કારથી તે મોટા સર્પો ચારે બાજુ નાસી ગયા. નાગાસ્ત્રને નિરર્થક જયેલું જોઈ અશ્વગ્રીવે દુર્ધર એવું અગ્ન્યાસ્ત્ર ચિંતવ્યું. જ્વાળાઓથી આકાશમાં સેંકડો ઉલ્કાપાતને બતાવવું તે અસ્ત્ર તેણે ધનુષ ઉપર સાધીને છોડ્યું. તે વખતે ત્રિપુષ્ટનું બધું સૈન્ય જાણે અગ્નિમાં મગ્ન થયું હોય તેમ વડવાનળથી ભય પામેલા સમુદ્રના મત્સ્યની જેમ આકુળ વ્યાકુળ થઈ ગયું. તે જોઈને અશ્વગ્રીવના સુભટો ખુશી થઈ હસવા લાગ્યા.
ભમવા લાગ્યા, ઉછળવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા અને ઉતાવળા થઈને તાળીઓ પાડવા લાગ્યા. પછી ક્રોધથી નેત્રો રાતા કરીને ત્રિપુષ્ટે અવાર્ય એવા વારુણાસ્ત્રને ધનુષ સાથે જોડીને સત્વરે છોડ્યું. એ અસ્ત્રના પ્રભાવથી ત્રિપુષ્ટના મનોરથોની જેમ તત્કાળ આકાશમાં મેઘ ઉત્પન્ન થયો અને અશ્વગ્રીવના મુખની જેમ ગગનતળ શ્યામ થઈ ગયું. તરત દાવાનળને સમાવનારા વર્ષા ઋતુના મેઘની જેમ અવિચ્છિન્ન જળધારા વડે વરસીને તે મેઘે અગ્નિને સમાવી દીધો. આ પ્રમાણે ત્રિપુષ્ટની સર્વ કળા અને અસ્ત્રોએ ભગ્ન કરી નાખેલા અશ્વગ્રીવના તમામ અસ્ત્રોને નિરર્થક બનાવ્યા પછી અશ્વગ્રીવે પોતાના અમોઘ ચક્રનું સ્મરણ કર્યું. સેંકડો આરાથી નીકળતી સેંકડો જ્વાળા વડે પ્રકાશતું અને જાણે સૂર્યના મંડળમાંથી ખેંચી આણેલું હોય અથવા બળાત્કારે હરણ કરેલું યમરાજાનું એક કુંડળ હોય તેવું ખેચરોને ત્રાસ પમાડતું એ ચક્ર સ્મરણ કરતાં જ પ્રગટ થયું. તેને ગ્રહણ કરીને અશ્વગ્રીવ બોલ્યો, અરે ત્રિપુષ્ટ, કંઠમાં દૂધવાળો હજુ તું બાળક છે. તારો વધ કરવાથી મને બાળ હત્યા લાગશે, તેથી તું ચાલ્યો જા. હજુ સુધી તારી ઉપર મને દયા આવે છે. આ મારું ચક્ર ઇન્દ્રના વજ્રની જેમ કોઈ ઠેકાણેથી હઠે તેવું નથી, તેમજ નિષ્ફળ થાય તેમ નથી. તેથી જ્યારે હું આ ચક્રને છોડીશ ત્યારે તું તારા પ્રાણને પણ છોડીશ, તેમાં કાંઈ પણ સંદેહ રાખીશ નથી. માટે ક્ષત્રિયપણાના અભિમાનને ત્યજી દે અને મારા શાસનનો અંગીકાર કર. તું બાળક છે, તેથી હું તારું પ્રથમનું માઠું આચરણ માફ કરું છું. સારે નસીબે તારું કાર્ય બાળપણની ચપળતા વડે કરેલું હું ગણું છું. માટે તું જીવતો જા, મારી તને મારવાની ઈચ્છા નથી. આવું અશ્વગ્રીવનું ભાષણ સાંભળી ત્રિપુષ્ટ હસતો હસતો બોલ્યો, અરે અશ્વગ્રીવ, તું ખરેખર વૃદ્ધ થયો છે, અન્યથા ઉન્મતની પેઠે આવા દુર્વચનો કેમ બોલે છે? પણ વિચાર કર કે બાળ એવો કેસરી સિંહ મોટા હાથીને દેખીને શું પલાયન કરી જાય? ગરુડનો બાળક શું મોટા સર્ફોથી પાછો હટે? બાળ સૂર્ય પણ શું સંધ્યાકાળ રાક્ષસથી ક્ષોભ પામે છે? હું બાળક છું છતાં પણ શું રણભૂમિમાં તારી સામે નથી આવ્યો? હે મિથ્યાભિમાની, પૂર્વે નાખેલા શસ્ત્રોનું બળ તો ત્યાં જોયેલું જ છે, તો હવે આ અસ્ત્રને છોડીને તેનું પણ બળ જો. જોયા વિના તું શા માટે ગર્જના કરે છે? આ પ્રમાણે ત્રિપુષ્ટના વચન સાંભળી આકાશરૂપી સાગરમાં જાણે દાવાનળ પ્રગટ્યો હોય તેવું એ ભયંકર ચક્ર અશ્વગ્રીવ પોતાના માથા પર ફેરવવા લાગ્યો. ઘણી વાર સુધી ફેરવીને જાણે સૂર્યમંડળ ચેવતું હોય તેવી ભ્રાંતિને ક્ષણવાર આપતું એ ચક્ર સર્વબળથી તેણે ત્રિપુષ્ટ ઉપર છોડ્યું. ત્રિપુષ્ટ વાસુદેવના પર્વતની શિલા જેવા વિશાળ વૃક્ષ સ્થળની સાથે અથડાઈને એ ચક્ર જાણે સામી લપડાક લાગી હોય તેમ ધારાથી પતિત થઈને પાછું હટી ગયું. એ ચક્રના અગ્રભાગના મજબૂત આઘાતથી વજ્રથી તાડન કર્યાની જેમ ત્રિપુષ્ટ મૂર્છા ખાઈને નીચે પડ્યો અને આકાશમાં પ્રકાશ કરતું તે ચક્ર તે જ ઠેકાણે સ્થિર રહી ગયું. વાસુદેવની સર્વસેનામાં તે વખતે હાહાકાર ઉત્પન્ન થયો. શત્રુના પ્રહારથી પોતાના જ અનુચ બંધુને મૂર્છિત થયેલ જોઈ તેના ઉપરની પ્રીતિને લીધે બલભદ્ર પ્રહાર થયા વિના પણ મૂર્છિત થયા. બંનેને મૂર્છિત જોઈ અશ્વગ્રીએ સિંહની જેમ સિંહનાદ કર્યો અને તેના સૈનિકોએ વિજયને પ્રગટ કરતો હોય એવો કિલકિલારો કરી મૂક્યો. થોડી વારે બલભદ્રને સંજ્ઞા આવી ત્યારે ઉન્મત્ત હર્ષનાદ સાંભળીને અત્યારે ક વખતે આવો હર્ષ કોને થયો છે એમ પોતાના સૈનિકોને પૂછ્યું. તેઓએ કહ્યું કે હે દેવ, ત્રિપુષ્કુમારને પડેલી વિપત્તિ વડે હર્ષ પામેલા અશ્વગ્રીવના સૈનિકોનો આ ઉર્જિત હર્ષધ્વનિ છે. બલરામે કહ્યું, આહા, શું મારા અનુજ બંધુને વિપત્તિ હોય
તે તો જ્યારે રણમાં શ્રાંત થાય ને ત્યારે ક્ષણવાર રથમાં સૂવે છે. તે ઉપરથી પોતાના મનમાં મારા બંધુને વિપત્તિ આવેલી ધારીને હર્ષ પામેલા આ અશ્વગ્રીવના સૈનિકોનો હર્ષ હું એક ક્ષણમાં હરી લઉં છું. અરે દુષ્ટ અશ્વગ્રીવ, ઊભો રહે. આજે રથ અને પરિવાર સહિત અહીં મસલાની જેમ હું ગદાથી ચૂર્ણ કરી નાખું છું. એમ કહી રથારવર પર્વતના શિખર જેવી ગદાને ઉપાડીને જેવામાં અચલ બળભદ્ર દોડે છે તેવામાં ત્રિપુષ્ટકુમાર જાગી ઉઠ્યા અને અરે આર્ય, હું છતાં તમારે આ શો પ્રયાસ? એમ કહી જાણે ઊંઘમાંથી ઉઠ્યા હોય તેમ ત્રિપુષ્ટ બેઠા થયા. ત્રિપુષ્ટને ઉઠેલા જોઈ જાણે ગ્રામાંતરથી આવ્યા હોય તેમ બળભદ્રે બે હાથ પહોળા કરીને તેનું આલિંગન કર્યું. તરત જ પોતાના સ્વામીની જાગૃતિને સૂચવનારો અને શત્રુઓના હૃદયમાં શલ્ય જેવો ત્રિપુષ્ટના સૈનિકોએ હર્ષનાદ કર્યો. પ્રહારથી કરેલા પોતાના પાપનું જાણે પ્રાયશ્ચિત કરવાને ઈચ્છું હોય તેવું અશ્વગ્રીવે નાખેલું ચક્ર ત્રિપુષ્ટે પોતાની સમીપ રહેલું જોયું. એટલે જાણે સૂર્યનું ભાગીદાર હોય તેવું તેજથી તે ભયંકર ચક્ર હાથમાં લઈને વાસુદેવે અશ્વગ્રીવને કહ્યું, મોટી ઉગ્ર ગર્જના કરીને તે મારા ઉપર આ ચક્ર નાખ્યું હતું, પણ પર્વત સાથે હસ્તીમાં પરાક્રમની જેમ તે આ ચક્રનું પરાક્રમ જોઈ લીધું છે. તો હવે દુર્મતી, હવે અહીંથી ચાલ્યો જા. મારજાની જેવા પાપવૃત્તિવાળા તને વૃદ્ધને કોણ હણે? આવા વચન સાંભળી દાંતથી અધરને ડસતો અને કોપથી અંગ પંગાવતો અશ્વગ્રીવ ભ્રુકુટી ચડાવીને બોલ્યો, અરે શિશુ, વૃક્ષના ખરી પડેલા ફળ વડે પંગુની જેમ આ એક લોઢાનો ખંડ મળવાથી તું કેમ ઉન્મત્ત થઈ જાય છે? એને મારી ઉપર છોડી દે. મારું બળ જો. એ ચક્રને આવતા જ હું મુષ્ટિથી ચૂર્ણ કરી નાખીશ. અશ્વગ્રીવના આ પ્રમાણેના વચનો સાંભળીને અકુંઠ શક્તિવાળા ત્રિપુષ્ટ વાસુદેવે કોપ કરી ચક્રને આકાશમાં ભમાડીને અશ્વગ્રીવ પર છોડ્યું. તે ચક્રે તરત જ કદલીના થડની જેમ અશ્વગ્રીવનું મસ્તક છેદી નાખ્યું. કારણ કે પ્રતિવાસુદેવ હંમેશા પોતાના ચક્રથી જ હણાય છે. તે વખતે ખેચરોએ હર્ષથી વાસુદેવની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને ઊંચે સ્વરે જયનાદ કર્યો. અશ્વગ્રીવના દીનતા ભરેલા સૈન્યમાં પ્રતિધ્વનિથી ભૂમિ અને અંતરિક્ષને રુદન કરાવતો મોટો રુદ્રધ્વનિ ઉત્પન્ન થયો. અશ્વગ્રીવના સ્વજનો તરત જ એકઠા થયા અને પુત્રોના નેત્રમાંથી ઝરતા અશ્રુના જળ વડે જાણે નિપાંજલિ આપતા હોય તેમ અશ્રુધારા વરસાવતા તેમણે અશ્વગ્રીવના અંગને અગ્નિ સંસ્કાર કર્યો. અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ મૃત્યુ પામીને 7મી નરક ભૂમિમાં 33 સાગરોપમનું આયુષ્ય ભોગવનાર નારકી થયો. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.
केवल ज्ञान तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम